આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13માં ગાજરાવાડી ઈદગાહ મેદાનથી દાડિયાવાડી તરફ જતા માર્ગ પર આવેલા વર્ધમાન એપાર્ટમેન્ટમાં છેલ્લા કેટલાય દિવસથી પીવાનું પાણી આવી રહ્યું નથી, જેના કારણે વર્ધમાન એપાર્ટમેન્ટના નાગરિકો આજે વિફર્યા હતા અને એપાર્ટમેન્ટ બહાર ચાલી રહેલી વરસાદી ગટરની કામગીરીને રોકાવી શ્રમિકોના પાવડા સહિતની વસ્તુઓ જપ્ત કરી લીધી હતી। પોતાનો રોષ વ્યક્ત કરતા નાગરિકોએ પ્રતિક્રિયા આપી હતી કે જો પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પાવડા સહિતની વસ્તુઓ તેઓ પાછા નહીં આપે। તેમણે ઉમેર્યું હતું કે વિસ્તારના કોર્પોરેટર કે અધિકારી દેખાતા નથી ને કોઈ દિવસ આવ્યા પણ નથી। કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે પાણી બંધ થયું છે, તો પહેલાં પાણી શરૂ કરાવે, ત્યારબાદ જ અમે આ કામગીરી કરવા દઈશું તેમ જણાવી પોતાની વાત મૂકી હતી। वो काम भी नहीं करने देंगे।